આજના વિડીયોમાં આપણે ભારતમાં પ્રથમ પુરુષ જોઈશું। વારંવાર પરીક્ષામાં પૂછાતો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ત્યારબાદ આપણે 50 પ્રશ્નો પણ જોઈશું જે આના રિલેટેડ છે। પ્રથમ, રાજકારણ અને સરકારમાં પ્રથમ જોઈએ। પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ। પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન। પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા। ત્યારબાદ પ્રથમ નાણામંત્રી આર.કે. સન્મુખમ શેટ્ટી હતા। પ્રથમ રેલવે મંત્રી જોન મથાઈ હતા। પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ હતા। પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર બી.આર. આંબેડકર। પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા? સરદાર બળદેવસિંહ હતા। લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવડંકર હતા। રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે, તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા। ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરિલાલ જે કણિયા હતા। પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી હતા। પ્રથમ ગવર્નર જનરલ જે સ્વતંત્ર ભારતમાં હતા તે લોર્ડ માઉન્ટબેટન હતા। જો કે આ બ્રિટિશ હતા, ભારતીય નહોતા। ભારતીય પૂછે તો રાજગોપાલાચારી અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ પૂછે તો માઉન્ટબેટન। પ્રથમ નોન કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ, જે આપણા ગુજરાતી હતા। હવે આપણે જોઈએ સેના અને સુરક્ષા દળોમાં પ્રથમ। ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કોણ હતા? જનરલ કે.એમ. કરિયપ્પા હતા। પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? સેમ માણેકશો હતા। ભારતીય નૌકાદળના પ્રથમ વડા એટલે કે ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઇસ એડમિરલ આર.ડી. કટારી હતા। ભારતીય વાયુસેનાના પ્રથમ વડા ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ સર થોમસ અલ્મહર્સ્ટ હતા, જે બ્રિટિશના હતા। ભારતીય વાયુસેનાના પ્રથમ ભારતીય વડા એટલે કે ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ સુબ્રતો મુખર્જી હતા। પ્રથમ ભારતીય પૂછે તો સુબ્રતો મુખર્જી યાદ રાખજો, અને પ્રથમ ખાલી પૂછે તો થોમસ એલ્મહર્સ્ટ। પ્રથમ પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્મા હતા। પ્રથમ ભારતીય સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત હતા, જેનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું। વૈજ્ઞાનિક અને અવકાશ ક્ષેત્રે પ્રથમ જોઈએ। નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોર હતા। સાહિત્યમાં તેને નોબેલ પુરસ્કાર મળ્યો હતો 1913માં। ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક સીવી રામન હતા। 1930માં તેઓને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો। ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક અને પ્રથમ વિજેતાઓમાંના એક સીવી રામન છે। અવકાશમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? રાકેશ શર્મા। પરમાણુ કાર્યક્રમના જનક હોમી જે ભાભા હતા। ભારતીય અવકાશ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઈ હતા। વ્યવહારુ રીતે કૃષિ ક્રાંતિના જનક એમ.એસ. સ્વામીનાથન હતા, જેને હરિયાળી ક્રાંતિના જનક માનવામાં આવે છે। હાલમાં જ તેમનું નિધન થયેલું છે। રમતગમતમાં પ્રથમ જોઈએ। ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિગત સ્પર્ધામાં કે.ડી. જાદવ હતા, જેઓએ કુસ્તીની રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। 1952માં હેલસિંકીમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું। ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહેશ ભૂપતિ, જે ડબલ્સમાં જીત્યા હતા 1997માં। ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિગત રીતે ગોલ્ડ મેડલ જીત્યો હોય તો તે અભિનવ બિંદ્રા છે। શૂટિંગમાં તેઓએ 2008માં બીજિંગમાં જે યોજાઈ હતી ત્યાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન ટેસ્ટ ક્રિકેટ ટીમના છે સી.કે. નાયડુ। ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર ભારતીય પોલુમજી પાલનજી ઉમરીગર હતા। વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ પ્રકાશ પાદુકોણ, જેઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો 1983માં। અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પ્રથમ જોઈ લઈએ। આઈસીએસ એટલે કે ભારતીય સિવિલ સર્વિસ પાસ કરનાર પ્રથમ ભારતીય સત્યેન્દ્રનાથ ટાગોર હતા।
ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર ભારતીય સીડી દેશમુખ હતા. મેક્સેસે પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વિનોબા ભાવે. 1958માં તેઓને મેક્સેસે પુરસ્કાર મળ્યો હતો. ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ ચક્રવર્તી રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન, સીવી રામન. ત્રણેયને 1954માં પ્રથમવાર આપવામાં આવ્યો હતો. એટલે કે ભારત રત્નની શરૂઆત થઈ ત્યારે આ ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર મળ્યો હતો. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન છે. 1998માં તેઓને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય મિહિર સેન છે. બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય બનનાર પ્રથમ ભારતીય દાદાભાઈ નવરોજી હતા, જેને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના દાદા પણ કહેવામાં આવે છે. પાકિસ્તાનમાં ભારતના પ્રથમ હાઈ કમિશનર સી પ્રકાશ હતા. હવે આપણે જોઈશું ભારતમાં પ્રથમ પુરુષમાં અગત્યના 50 પ્રશ્નો, ત્યારબાદ ટેસ્ટ અને પછી પીડીએફ વિશે પણ વાત કરીશું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો છે તે જોવા મળશે. જોઈએ અગત્યના 50 પ્રશ્નો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? આર કે સન્મુખમ શેટ્ટી હતા. ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? જોન મથાઈ. ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદ. ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર. ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા? સરદાર બળદેવસિંહ હતા. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવડંકર એટલે કે GV માવડંકર. રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે તે કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ જે કણિયા હતા. પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી. છેલ્લા પૂછવામાં આવે કે છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા તો પણ જવાબ આવશે ચક્રવર્તી રાજગોપાલાચારી. ભારતમાંથી એકમાત્ર ગવર્નર જનરલ બન્યા છે રાજગોપાલાચારી, એ સિવાય કોઈ છે નહીં. પ્રથમ પણ એ છે, છેલ્લા પણ એ જ છે. ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કોણ હતા? જનરલ KM કરિયપ્પા હતા. પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? સેમ માણેકશો હતા. ભારતીય નૌકાદળના પ્રથમ વડા એટલે કે ચીફ ઓફ નેવલ સ્ટાફ કોણ હતા? વાઇસ એડમિરલ RD કટારી હતા. ભારતીય વાયુસેનાના પ્રથમ ભારતીય વડા એટલે કે ચીફ ઓફ એર સ્ટાફ કોણ હતા? એર માર્શલ સુબ્રતો મુખર્જી. પ્રથમ પરમવીર ચક્ર વિજેતા કોણ હતા? મેજર સોમનાથ શર્મા. પ્રથમ ભારતીય CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ હતા? જનરલ બિપિન રાવત. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર હતા. તેમને સાહિત્યમાં 1913માં નોબેલ પુરસ્કાર મળેલો. ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? CV રામન 1930માં. ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? CV રામન હતા પ્રથમ વૈજ્ઞાનિક. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? રાકેશ શર્મા. ભારતના પરમાણુ કાર્યક્રમના જનક તરીકે કોણ ઓળખાય છે? હોમી ભાભા ઓળખાય છે. ભારતીય અવકાશ કાર્યક્રમના જનક તરીકે કોણ ઓળખાય છે? વિક્રમ સારાભાઈ. ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? MS સ્વામીનાથન ઓળખાય છે. ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિગત સ્પર્ધામાં કોણ હતા? KD જાદવ હતા. કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ 1952. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? વ્યક્તિગત સ્પર્ધામાં અભિનવ બિંદ્રા. શૂટિંગમાં 2008માં. ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન ટેસ્ટમાં કોણ હતા? CK નાયડુ હતા.
ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર ભારતીય કોણ હતા? પોલુમજી પાલનજી ઉમરીગર. ICS ભારતીય સિવિલ સર્વિસ પાસ કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? સત્યેન્દ્રનાથ ટાગોર હતા. ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર ભારતીય કોણ હતા? CD દેશમુખ. ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિઓ કોણ હતા જે પ્રથમવાર આપવામાં આવ્યો ત્યારે? ચક્રવર્તી રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને CV રામન. મેક્સેસે પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? વિનોબા ભાવે 1958માં. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી કોણ હતા? અમર્ત્ય સેન 1998માં. ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? મિહિર સેન હતા. બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય બનનાર પ્રથમ ભારતીય કોણ હતા? દાદાભાઈ નવરોજી. પાકિસ્તાનમાં ભારતના પ્રથમ હાઈ કમિશનર કોણ હતા? શ્રી પ્રકાશ હતા. પ્રથમ ભારતીય ચીફ ઇલેક્શન કમિશનર કોણ હતા? સુકુમાર સેન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. ક્રિકેટમાં ODIમાં વન ડે ઇન્ટરનેશનલ થાય છે, ODIનું પૂરું નામ. સદી ફટકારનાર પ્રથમ ભારતીય કોણ હતા? કપિલ દેવ. ભારતનો પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેન હતા. ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા? KR નારાયણન હતા. ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન કોણ હતા? મનમોહન સિંહ. ભારતીય નૌકાદળના પ્રથમ વાઇસ એડમિરલ કોણ હતા? RD કટારી હતા, પ્રથમ ચીફ ઓફ નેવલ સ્ટાફ. ભારતની પ્રથમ સ્વનિર્મિત સબમરીનનું નામ શું હતું? INS સલ્કી હતું. આ સબમરીન હતી, વ્યક્તિ નહીં. પ્રથમ ભારતીય વડાપ્રધાન જેમણે વિદેશમાં રાજીનામું આપ્યું, તો એવા કોઈ નથી કે જેણે વિદેશમાં જઈને રાજીનામું આપ્યું હોય. એક લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન છે તે તાશ્કંદમાં થયું હતું, તેઓએ રાજીનામું આપ્યું ન હતું. તો એ યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાય તો. ભારતીય વાયુસેનામાં પ્રથમ એર ચીફ માર્શલ કોણ હતા? અર્જુનસિંહ હતા. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? G. શંકર કુરૂપ. વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? મોરારજી દેસાઈ હતા. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. ત્યારબાદ PDFની પણ વાત કરીશું. તો જોઈએ, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? બીજો પ્રશ્ન. ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? ત્રીજો પ્રશ્ન. પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? અને ચોથો પ્રશ્ન, ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેને તમે વારંવાર રીડ કરી શકો છો. એની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ દરરોજ નવી નવી PDF છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થયો હશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.